સુરતના હજીરા પોર્ટથી મગદલા સુધીના 21 કિલોમીટરની 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સઢવાળી 10 હોડીઓ વચ્ચે હરીફાઈ થઈ હતી. તો સ્પર્ધામાં ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે પ્રથમ 3 ક્રમના વિજેતાઓને પુરસ્કાર અપાયા હતા. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલા પોર્ટ 21 કિલોમીટર સુધી યોજાઈ હતી. હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સઢવાળી હોડીઓ વચ્ચેની આ હરીફાઈમાં 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ 3 ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુભાઈ પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં હતું. તો પૂજ્ય મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ સુરત નડિયાદ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલ ગીજુભાઈ રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદને 51,000નું ઇનામ, તો બીજા ક્રમે આવેલ નરેશ ધનસુખભાઈ પટેલની હોડી વિશ્વ જ્યોતિને 35,000 તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ ઈશ્વરભાઈ પટેલની ઝળતાપી હોડીને 25,000નું ઇનામ અર્પણ કરાયું હતું. જ્યારે અન્ય 7 સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને 15,000 પુરસ્કાર અપાયા હતા. આ વેળાએ યુથ ફોર ગુજરાત સંસ્થા તરફથી પણ પ્રથમ 1 થી 3 ક્રમના વિજેતાઓને અનુક્રમે 15,000, 10,000 અને 5,000 એનાયત કરવામાં આવ્યા હતા. તો અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા અને દરિયામાં હવાના જોરે પૂરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓને અભિનંદન આપતા કહ્યું કે સાગર ખેડુ કોમ સાહસિક અને ખડતલ હોય છે. ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે, તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાઈ રહે તે માટે પ્રતિવર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે, એમ જણાવી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમજુસ્સાને બિરદાવ્યા હતા. યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ જિગ્નેશ પાટીલે જણાવ્યું કે સાગર ખેડૂઓ તોફાન સામે, વાવાઝોડા સામે વટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે. તેમના જીવનમાંથી નાગરિકોને આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે. નાવિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે, એમ જણાવી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર આશીષ નાયક, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, હરિઓમ આશ્રમ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ ગોટી, બિપિનભાઈ સહિત ખલાસીઓ, સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.